देवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 2 गीतानो सार श्लोक संख्या 46। यावान अर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। यावान अर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान सर्वेषु वेदेषु ब्राह्मण्यस्य विजानतः। यावान अर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। सर्वतः संप्लुतोदके तावान सर्वेषु वेदेषु सर्वतः संप्लुतोदके सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। माताजी यावत् विदपाने सर्वतः संप्लुतोदके तावान सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। यावान अर्थ उदपाने
સાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ યાવાન તે સર્વ અર્થ સરે છે ઉદપાને પાણીના કુવાથી સર્વથા સંપૃત ઉદકે મોટા જળાશયથી તાવાન તે જ પ્રમાણે સર્વેષુ બધા વેદેષુ વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણસ્ય પરબ્રહ્મને જાણનારનો વિજાનતઃ પૂર્ણ જ્ઞાનીનો અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશ્યને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. એકવાર મારી સાથે બોલજો. જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશ્યને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. ભાવાર્થ વૈદિક સાહિત્યના કર્મકાંડ વિભાગમાં વર્ણવેલ ધાર્મિક વિધિ તથા યજ્ઞોનું ધ્યેય આત્મક સાક્ષાત્કારના ક્રમિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે અને આત્મા સાક્ષાત્કારનું ધ્યેય ભગવદ્ ગીતાના 15મા અધ્યાય 15.15 સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. સચરાચરના આદિ કારણ ભગવાન કૃષ્ણને જાણવા એ જ વેદોના અધ્યયનનું ધ્યેય છે. તેથી આત્મક સાક્ષાત્કારનો અર્થ છે કૃષ્ણને જાણવા તથા તેમની સાથેના આપણા સંબંધને જાણવું. કૃષ્ણ સાથે જીવનો સંબંધ વિશે પણ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય 15.7 ઉલ્લેખ થયો છે. જીવાત્માઓ કૃષ્ણના અભિન્ન અંશો છે. તેથી દરેક વ્યક્તિગત જીવાત્મા કૃષ્ણ ભાવનામૃત પુનઃ જાગૃત કરે એ જ વૈદિક જ્ઞાનની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે. શ્રીમદ ભાગવતમ 3.33.7 આનું સમર્થન નીચે પ્રમાણે થયું છે. અહોબત સ્વપચતો ગરિયામ યજ જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્ત પસતે જુહુ સંસ્નોર આર્યા બ્રહ્માનુચૂર નામ ગુણંતી યેતે. હે પ્રભુ, આપના પવિત્ર નામનો જપ કરનાર મનુષ્ય ભલે ચંડાલ જેવા અધમ કુટુંબમાં જન્મ્યો હોય તો એ તે આત્મક સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકામાં સ્થિત હોય છે. આવા મનુષ્ય સમગ્ર તીર્થ સ્થળોના પવિત્ર જળમાં સ્નાન કરીને વૈદિક વિધિ પ્રમાણે સર્વ પ્રકારના તપ તથા યજ્ઞ અવશ્યપણે કરેલા હોવા જોઈએ અને વૈદિક શાસ્ત્રોનું અનેક વાર અધ્યયન પારાયણ કરેલું હોવું જોઈએ. આવા મનુષ્યને આર્ય કુળમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. માટે મનુષ્ય માત્ર વિધિ વિધાનોમાં આસક્ત થયા વિના વેદોનો ખેરો હેતુ સમજવા પૂરતું બુદ્ધિશાળી હોવું જરૂરી છે અને તેણે ઉચ્ચ કક્ષાના ઇન્દ્રિય ભોગો પ્રાપ્ત કરવા માટે સ્વર્ગીય ગ્રહોમાં ઉન્નતિ પામવાની આકાંક્ષા રાખવી જોઈએ નહીં. આ યુગમાં સામાન્ય માનવી માટે વૈદિક કર્મકાંડના સર્વ વિધિ વિધાનોનું પાલન કરવું શક્ય નથી અને બધા વેદાંતો અને ઉપનિષદોનો સંપૂર્ણ અભ્યાસ કરવું પણ શક્ય નથી. વેદોના ઉદ્દેશ્યો ચરિતાર્થ કરવા માટે પુષ્કળ સમય, શક્તિ, જ્ઞાન તથા સંસાધનોની જરૂર હોય છે. આ યુગમાં બધું ભાગ્યે જ શક્ય બને છે. પરંતુ વૈદિક સંસ્કૃતિનો સર્વોત્તમ ઉદ્દેશ્ય પવિત્ર ભગવાન નામના કીર્તન દ્વારા પરિપૂર્ણ થઈ શકે છે.
જેની ભલામણ પતિત જીવોના ઉદ્ધારક ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કરી છે. જ્યારે ભગવાન ચૈતન્ય ને મહાન વૈદિક પંડિત પ્રકાશાનંદ સરસ્વતીએ પૂછ્યું કે આપ વેદાંત દર્શનનો અભ્યાસ છોડીને એક ભાવુક વ્યક્તિની માફક પવિત્ર નામનું કીર્તન શા માટે કરો છો? ત્યારે ભગવાને ઉત્તર આપતા કહ્યું કે મારા ગુરુએ મને મહામૂર્ખ ગણીને ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરવાની આજ્ઞા આપી છે. તેમણે એમ જ કર્યું અને એક ગાંડાની જેમ ભાવોન્માદમાં આવી ગયા. આ કલિયુગમાં મોટા ભાગના લોકો મૂર્ખ હોય છે અને વેદાંતના તત્વજ્ઞાનને સમજવા માટે પર્યાપ્ત કેળવણી પામેલા હોતા નથી. વેદાંત દર્શનના પરમ ઉદ્દેશ્યની પૂર્તિ ભગવાનના પવિત્ર નામનું કીર્તન અપરાધ રહિત રીતે કરવાથી થઈ જાય છે. વેદાંત વૈદિક જ્ઞાનની પરાકાષ્ઠા છે અને વેદાંત દર્શનના પ્રણેતા તથા જ્ઞાતા ભગવાન કૃષ્ણ છે. સૌથી મોટો વેદાંત તો તે મહાત્મા છે કે જે ભગવાનના પવિત્ર નામનું રટણ કે કીર્તન કરવામાં આનંદ અનુભવે છે. આ જ સમસ્ત વૈદિક સાહિત્યના રહસ્યનું પરમ પ્રયોજન છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનમ જનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. 2 દિવસથી બહુ જ વરસાદનું વાતાવરણ, ગંભીર વાતાવરણ છે. આજથી લગભગ 2008ની સાલમાં રાજેશ પ્રભુ એકવાર કાઉન્સિલ મીટિંગ રાખેલી. ત્યારે આપણે તો અહીંયા વધારે છીએ, 40-50 જણા છીએ. ત્યારે સત્સંગમાં 25-30 જણા આવતા હતા 2007-08ની સાલમાં. તો એ સમયે કાઉન્સિલ મીટિંગ રાખેલી અને લગભગ કોઈ આવો જ વરસાદ હતો જબરજસ્ત અને કોઈ ભક્તો નહોતા આવ્યા. તો 4-5-10 જણા બેસીને રાજેશ પ્રભુએ મીટિંગ કરી. એટલે કૃષ્ણ ભક્તિ, ભગવાન કૃષ્ણના ભક્તો, કૃષ્ણ અને આ વરસાદને બહુ જૂનો સંબંધ છે. ભગવાનની એક લીલા પણ છે, ગોવર્ધન લીલા, જેમાં ઇન્દ્રદેવ જબરજસ્ત ઇન્દ્રની પૂજાની ના પાડે છે ભગવાન શ્રી કૃષ્ણ, અને ગોવર્ધનની પૂજા કરવાનું કહે છે વૃંદાવનના લોકો, વૃંદાવનના ગોપ અને ગોપીઓને. તો એ સમયે કોપાયમાન થઈ જાય છે ઇન્દ્ર, અને જબરજસ્ત જે એમની પાસે જે પ્રલયના સમયે જે વાદળ આવે ને, સાવરકત નામનું વાદળ આવે, સાવરકત, એની જે વરસાદની જે ધાર પડે ને, હાથીના પગ આવે ને એવો વરસાદ પડે અને એ વૃંદાવનમાં વરસાવે છે. અને ભગવાન 7 દિવસ અને 7 રાત ગોવર્ધન ધારણ કરે છે. ભગવાન બધા ભક્તોનું રક્ષણ કરે છે. એટલે આજે સવારે મને આ લીલા યાદ આવી કે ભગવાનના વરસાદ તો એ સમયે હતો અને રાજેશ પ્રભુના સમયમાં પણ વરસાદ હતો શરૂઆતનો. તો આપણે પણ જે ગંભીર હશે કદાચ આવશે તો ઘણા બધા ભક્તો આવીને ખૂબ આભાર. અને જ્યારે ગોવર્ધન 7 દિવસ ને 7 રાત ઇન્દ્રદેવ જ્યારે વરસાદ રોકી દે છે, ત્યારે બધા ગોપ બાળકો અને જે હોય તે ગાયને બહાર કાઢે છે. જેવી ગાયને બહાર કાઢે એટલે ગાય બહાર નીકળતી નથી, કારણ કે બહાર જુએ અને બહાર જુએ છે કે આ તો કૃષ્ણ તો અંદર છે. એટલે પાછી આમથી ગાય બહાર કાઢે ને, આમ કૃષ્ણ પાછળથી આવી જાય, આમથી બહાર કાઢે તો પાછી આમથી આવી જાય.
એટલે ગાય પણ છોડતી નહીં હોય કૃષ્ણને. એટલે ભગવાનનું આકર્ષણ એવું હોય કે વૃંદાવનના લોકોનું જે ગોપ ગોપીઓ અને ગાયોનું જે ભગવાન પ્રત્યે જે આકર્ષણ હતું એ આવું આકર્ષણ હતું. એટલે ભક્તોને શું કહેવાય કે એવું આકર્ષણ બની રહે ભગવાન પ્રત્યે, ભગવાનના નામ પ્રત્યે, ભગવાનના વિગ્રહ પ્રત્યે, ભગવાનના ભક્તો પ્રત્યે, તો આપણી ભક્તિમાં ખૂબ પ્રગતિ થાય. અહીંયા ભગવાન એ જ કહે છે કે ઘણા સમય પહેલા, માનો કે આ જન્મમાં તો એના આગલા જન્મમાં જેટલી પણ વૈદિક વિધિઓ છે, વૈદિક સાહિત્યમાં જેટલી પણ વિધિઓ છે, એ બધું આપણે કેવું છે, બધું કરીને આવ્યા છીએ. આપણને એવું યાદ નથી, પણ આ બધું આપણે કરીને આવ્યા છીએ. એકવાર અમે જુનાગઢમાં હતા તો આવો જ વરસાદ પડેલો, બહુ ડિસ્ટ્રીબ્યુશનમાં ત્યાં હતા પરિક્રમામાં. તો બે ચાર જે નવા ભક્તો હતા એમની ઈચ્છા હતી કે જુનાગઢ ગિરનાર આ વરસાદનો લાભ લઈએ, અને ગિરનાર ચડવા ગયા ત્યારે જય કેશવ પ્રભુ લીડર હતા ટીમના. એમણે કીધેલું કે આપણે આ બધું છે ને જે હરિનામ કરીએ છીએ ને, આ બધું આપણે આગલા જન્મમાં બધું કરીને આવ્યા છીએ. આ ડુંગર ચડવા, બધી યાત્રાઓ કરવી, પછી દાન કરવા, તપસ્યા, તે બધું કરીને આવ્યા છીએ. ત્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ. બરાબર. અને જેવું જ આપણી પાસે, જો કે 2000 ની નોટ બંધ થઈ ગઈ છે, બરાબર, પણ એ 2000 ની નોટ જો આપણી પાસે બંડલ હોય ને, 2000 ની નોટનું બંડલ, તો આપણે 50 નું બંડલ કે 100 ના બંડલ પછાડીને દોડીએ. ખ્યાલ આવ્યો? આપણી પાસે જો સોનાનું પેલું એ મળી જાય આટલું, તો આપણે થોડાક સોના માટે નહીં દોડીએ. તો પારસમણી મળી જાય, દરેક વસ્તુના સ્પર્શથી સોનું બની જાય, એવું કંઈક મળી જાય આપણને, તો થોડાક સોના માટે આપણે નહીં દોડીએ. ઘણાને સેલેરી વધી જાય, બિઝનેસમાં બહુ પ્રગતિ થઈ જાય, તો જે જૂનો બિઝનેસ હોય આપણે છોડી દઈએ, પછી એ બિઝનેસમાં ધ્યાન નહીં આપીએ. એક અમારા સંબંધી છે, 100 રૂપિયામાં પહેલા મજૂરી કરતા હતા, અત્યારે લાખો રૂપિયા કમાય છે બિઝનેસ કરીને. તો જે 100 રૂપિયાની મજૂરી કરતી હતા એ છોડી દીધું એમને, એને 100 રૂપિયામાં ધ્યાન નથી આપતા. એવી રીતે ભગવાન અહીંયા સમજાવે છે કે જે હેતુઓને આપણે આપણો ધ્યેયને લઈને નાના કુવાથી સરે છે, એ બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. જે કુવાથી આપણને થોડું પાણી મળતું હોય, આ કુવાથી થોડું પાણી મળે, બીજા કુવાથી થોડું પાણી મળે, બરાબર, એ વિશાળ જળાશય આપણને મળી જાય તો પછી કુવામાંથી પાણીની જરૂર નથી રહેતી. એની જે પરિપૂર્ણ થઈ જાય, દરેક વસ્તુ મળી જાય, બરાબર. એવી રીતે વૈદિક સાહિત્યમાં પ્રભુપાદ સમજાવે છે અહીંયા ભાવાર્થમાં, વૈદિક સાહિત્યના કર્મકાંડ વિભાગમાં વિધિ તથા યજ્ઞોનું ધ્યેય આત્મક સાક્ષાત્કારના ક્રમિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે, બરાબર. એટલે ક્રમશઃ એટલે કેવું છે, કર્મીઓ કેવું છે, કર્મકાંડને વધારે મળે. જે કર્મીઓ હોય એને જે ધ્યેય હોય શું હોય, કંઈક પ્રાપ્ત કરવા માટે હોય. આ ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક વિધિ વિધાનોનું પાલન કરે, જેવી રીતે નાના યજ્ઞ કરે, બરાબર, અથવા કોઈ દાન આપે, બરાબર, એવી રીતે ઘણી બધી વિધિ વિધાનોનું પાલન કરે. એવી વૈદિક સાહિત્યમાં ઘણું બધું લખેલું છે. આપણે જે ચર્ચા કરીએ, થોડી ઘણી ચર્ચા કરીએ છીએ, પણ એમાં ઘણું બધું છે કે અમાસના દિવસે અડધી રાતના જવાનું, પછી કઈ સોનાનું દાન આપવાનું બ્રાહ્મણોને, બરાબર, ઘણું બધું લખેલું છે. પ્રભુપાદ આમાં ભાવાર્થમાં લખે છે કે અત્યારના સમયમાં, વર્તમાન સમયમાં આ બધું શક્ય નથી. અત્યારે પૂરતો સમય નથી, બરાબર, આપણું શારીરિક બળ નથી, આપણામાં શારીરિક બળ નથી, આપણી પાસે ધન નથી એટલું બધું,
કે મોટા મોટા યજ્ઞ કરી શકીએ, બરાબર. યુધિષ્ઠિર મહારાજ અશ્વમેધ યજ્ઞ કરે છે જ્યારે રાજા બની જાય છે, તો એક મોટો પર્વત, એક રાજા હોય ઉત્તર ભારત વર્ષના ઉત્તર દિશામાં, તો એ રાજા પાસે એક મોટો પર્વત હોય સોનાનો, તો ત્યાંથી સોનું લાવી અને કારણ કે યુદ્ધ થઈ ગયું હોય બરાબર હસ્તિનાપુરમાં, એટલે એની પાસે ધન નહીં હોય, એટલે કોઈ બીજા રાજા પાસેથી ધન લઈ અને અશ્વમેધ યજ્ઞ, એટલે ચારે ચાર ભાઈને મોકલે છે અને ત્યાંથી ધન લાવી, સોનું લાવી અને બ્રાહ્મણોને પણ સોનું આપવામાં આવે છે. બ્રાહ્મણોને સોનાની થાળીમાં પ્રસાદ પીરસવામાં આવે છે, બરાબર. આવું શક્ય નથી. આપણે કોઈ નાનું એવું વિધિ વિધાન કરીએ ઘરે, ઘણા લોકો કરાવતા હોય, તો એમાં સોનું દાન આપવાનું હોય, ગાય દાનમાં આપવાની હોય, બરાબર. તો આપણે ગાય તો શું, ગાયની વાસણની પણ આપણે દાન નહીં આપી શકીએ. આપણે સમજીએ ને, ગાય હોય ને, ગાયનું પણ દાન આપવું પડે બ્રાહ્મણો, એમનો આપણે યજ્ઞ વિધિ નહીં કરી શકીએ. એટલે સોનું પણ દાનમાં આપવાનું, પછી ધાતુઓ બધી અલગ અલગ ધાતુઓ દાનમાં આપવાની. અત્યારે આપણા ઘરમાં પણ જર્મન છે, કાંસુ છે, આ બધા ધાતુના વાસણ આપણા ઘરમાં પણ નહીં હોય, બરાબર. તો બ્રાહ્મણોને કેવી રીતે દાન આપીએ? બીજા સામાન્ય લોકોને પ્રસાદ, પછી એવા કેટલા બધા વિધિ વિધાનો છે. વૈદિક સાહિત્યમાં ઘણું બધું લખેલું છે. આપણી પાસે આટલો સમય નથી. જે અહીંયા પ્રભુપાદ લખે છે ને, કે કરવાનું તો દૂરની વાત છે, પણ અભ્યાસ કરવાનો તો સમય નથી આપણી પાસે, એવી આયુષ્ય નથી આપણી પાસે કે 108 ઉપનિષદ, 4 વેદ, 18 પુરાણ આ બધું રીડિંગ કરી શકીએ. આપણી પાસે સમય નથી એટલો. પ્રભુપાદ જયારે વિદેશ જાય છે, એમના ગુરુ મહારાજ આદેશ આપે છે કે 64 માળા જોઈએ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ હતા, તો એ લખપતિ હોય ને એના ઘરે એ સમય એટલે કેટલા 100 વર્ષ પહેલા લખપતિ હોય ને એમના ઘરે પ્રસાદ દેતા હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. લખપતિ કેવા, જે 64 માળા કરે ને, 64 માળા એટલે કેવું, 1 લાખ વાર ભગવાન નામના જપ કરે ને, એમને ત્યાં પ્રસાદ દેતા હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, પ્રભુપાદના ગુરુ. વિચારો, 64 માળા એટલે 8 કલાક જાય. દિવસના 24 કલાકમાંથી 8 માળા, 64 માળા કરવામાં જાય ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. તો પ્રભુપાદ શ્રીમદ ભાગવતમ અને જહાજની અંદર એક બુક લખ્યું હોય, અન્ય ગ્રહોની સરળ યાત્રા. આ પુસ્તક લખી અને જે જહાજના જે કમાન્ડર હોય, એ કમાન્ડરને પહેલું પુસ્તક આ મુદ્રણ કરે છે, અન્ય ગ્રહોની સરળ યાત્રા. અને પ્રભુપાદ આ જયારે લઈને અમેરિકા જાય છે, તો અમેરિકાના લોકોની પરિસ્થિતિ જુએ છે કે શક્ય નથી, 64 માળા કરી શકે એવું શક્ય નથી. અત્યારે કેમ અહીંયાની પરિસ્થિતિ છે, પહેલા પ્રભુપાદના સમયમાં 7 વાગે ભાગવતમ ક્લાસ કરતા હતા. 6:30, 7 વાગે બધા ભક્તો આવી જતા હતા પ્રભુપાદના સમયમાં વિદેશમાં. તો એ શક્ય હતું કે એ સમયમાં લોકો 6 વાગે છૂટી જતા હતા નોકરી પરથી, ધંધા પરથી, બરાબર. પણ અત્યારે, અને ભારતમાં પણ અત્યારે લોકો નથી છૂટી શકતા. અત્યારે 7, 7:30, 8 વાગે છૂટે બધા, અને પછી ઘરે જઈને ફ્રેશ થાય, બરાબર. એટલે આટલો સમય નહીં હતો. પ્રભુપાદ જુએ છે કે આટલો સમય નથી લોકો પાસે કે 64 માળા કરી શકે. એટલે પ્રભુપાદ પછી બધા એમના શિષ્યને બેસાડીને કહે છે કે 16 માળા કરવાની, 32 માળા કહે છે, પછી 16 માળા, કે ઓછામાં ઓછી 16 માળા કરવી જોઈએ, કે આપણે દિવસના 24 કલાકમાં જેટલા શ્વાસ લઈએ ને એટલી વાર ભગવાનનું નામ લેવું. એટલે પરિસ્થિતિ, આપણી સ્થિતિ, બરાબર, આપણી પાસે સમય નથી અને એટલી લાંબી આયુષ્ય પણ નથી કે આપણે બહુ મોટી તપસ્યા કરીએ.
શારીરિક તપસ્યા કરીએ, બરાબર. આપણી પાસે એવું બળ નથી, આયુષ્ય નથી, સમય નથી. લોકોના જીવન પ્રભુપાદે વિચારો 50 વર્ષ પહેલા જોઈને 16 માળાનું કીધું. તો જેમ જેમ સમય જશે ને, બરાબર, એમ બંધારણ વધતું જશે લોકોને. જેમ જેમ કળિયુગ વધશે ને એમ બંધારણ વધતું જશે. એનું કારણ કોઈને ખ્યાલ છે? આ બંધારણ કેમ વધે છે? પ્રભુપાદના સમયમાં બધા ભક્તો મંદિરમાં જ રહેતા હતા. જેટલા ભક્તો દીક્ષા લઈને એ બધા ભક્તો મંદિરમાં રહેતા હતા. પણ અત્યારે શક્ય નથી ને, મંદિરમાં રહેવું શક્ય નથી. પરિસ્થિતિ નથી લોકોની મંદિરમાં રહેવાની. એનું મુખ્ય કારણ શું છે ખ્યાલ છે? આપણે જે પાપમય જીવન વ્યતીત કરીએ ને એના કારણે આપણું બંધારણ વધી જાય. આજે આપણું બંધારણ વધે છે ને એનું મેન કારણ શું છે? આપણું પાપમય જીવન. આપણને ખ્યાલ નહીં હોય પણ અપરાધો થતા હોય, બરાબર, ઘણું બધું વધી જતું હોય. એના કારણે આગલા જન્મમાં પણ આપણે પાપમય જીવન વ્યતીત કર્યું હોય તો એના રિએક્શનમાં પણ સાથે સાથે કૃષ્ણ ભક્તિ કરીએ છીએ, આપણે 16 માળા કરીએ છીએ, બરાબર, 4 નિયમનું પાલન કરીએ છીએ, તો શ્રીમદ ભાગવતમનો જે શ્લોક છે, આવા મનુષ્યને આર્યકુળમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કોઈ મનુષ્ય ગમે એટલું દાન કરી દે, ગમે એટલું મોટું કાર્ય કરી દે, આ જગતને જીતી લઈ આપતી, બરાબર, પણ આત્માને કોઈ દે ને, આપણે શરીર નથી, આત્મા છે એવું સમજી નથી શકતા. કૃષ્ણ ભગવાન છે, આપણે ભગવાનના અંશ છીએ, આવું સમજી નથી શકતા. તો એ બધી વસ્તુ કેવું છે? વ્યર્થ છે. આ બધી જે પણ મહેનત કરીએ છીએ આ બધી કેવી છે? મહેનત વ્યર્થ છે. શ્રમ કેવલ કેવલ. આજે લોકો જોઈએ કે બહુ આવા મોટા મોટા પ્રયાસ કરવામાં આવે. હમણાં એક ગવર્મેન્ટ દ્વારા એક ડબ્બુ તૈયાર કરવામાં આવ્યું અને એ ચાલે ચંદ્ર ઉપર મોકલવા માટે. 650 કરોડનો ખર્ચો હતો એટલો. એ કોમ્પ્યુટરથી ડાયરેક્ટ ચલવું અને ચંદ્ર ઉપર મોકલું. હવે ક્યાં ગયું હોય તો કોને ખબર, ક્યાં જઈને પાછું આવ્યું હોય. કારણ કે પ્રભુપાદ કહે છે કે જયારે લોકો ચંદ્ર પર જવાનો પ્રયાસ કરે છે ને ત્યારે રાહુ નામનો અદ્રશ્ય ગ્રહ, આ શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદના ભાવાર્થમાં લખેલું છે કે રાહુ નામનો એક અદ્રશ્ય ગ્રહ છે. એટલે અદ્રશ્ય ગ્રહ ઉપર કેવું છે? અહીંયાથી દેખાતો નથી, પણ એ રાહુ નામના ગ્રહ ઉપર જઈને પાછા આવતા રહે, બરાબર. એટલે લોકોને અહીંયા એવું લાગે કે ચંદ્ર ઉપર જઈને આવે છે. ખ્યાલ આવ્યો? પ્રભુપાદ જો કેટલું એ સમજી શકે છે. પ્રભુપાદ કેવા છે? ત્રિકાળ જ્ઞાની છે, એ સામાન્ય નથી. એક ઉદાહરણ પ્રભુપાદ એવું આવે છે કે જંગલમાં પ્રાણીઓ હોય ને, પ્રાણીઓ ઘાસ ચરતા હોય કે ખાતા હોય તો બાજુમાં સિંહ આવી જાય ને, એક પક્ષી એવું આવે એટલું કરવા પડે એટલે ત્યાં પશુઓને ખબર પડી જાય, પ્રાણીઓને, કે આજુબાજુમાં વાઘ સિંહ આવી ગયા, બરાબર. પ્રભુપાદ એક ઉદાહરણ તમે જુઓ કેવું આપેલું છે. પ્રભુપાદનું જે પણ ઉદાહરણ આપે છે આ અદ્રશ્ય ગ્રહ ઉપર જઈ અને પાછા આવી જાય, અને લોકો એવું સમજે કે આ ચંદ્ર ઉપર જઈને આવ્યા. એટલે આ બધા કેવા છે પ્રયાસ, બધા ભૌતિક પ્રયાસ પણ, બરાબર. આ એક પેલો શું કહેવાય કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટેના બધા કાર્ય છે. એટલે ત્યાં 650 કરોડનો ખર્ચો કરી નાખ્યો, બરાબર. એવી રીતે એક સબમરીન બનાવેલી જબરજસ્ત, વૈજ્ઞાનિકોએ સબમરીન બનાવી અને દરિયાની અંદર કેટલા કિલોમીટર અંદર 1912માં ટાઇટેનિક ડૂબી ગયેલું, બરાબર. દરિયાની અંદર ટાઇટેનિક, એ ટાઇટેનિક કેટલા કિલોમીટર અંદર છે, કેટલા કિલોમીટર તો લાંબુ હતું એ, અને જે બનાવવા વાળા એવું કીધેલું કે આ ક્યારેય નહીં તૂટે, બરાબર. અને પહેલી જ વાર જયારે નીકળે અમેરિકા જવા માટે અને તૂટીને હજારો કિલોમીટર અંદર, તો એ મોટા મોટા જે વૈજ્ઞાનિક હતા એમને સબમરીન બનાવી અને એની અંદર કેટલા લોકોને બેસાડ્યા કે આપણે ચાલો ટાઇટેનિક જોવા જઈએ.
તો કેટલા કિલોમીટર અંદર જાય અને પાણીના પ્રેશરથી એ સબમરીન ફાટી જાય છે, તૂટી જાય છે, અને જેટલા પણ એ બધાની મૃત્યુ થઈ જાય. બરાબર, કઈ મળતું નથી. હવે જે પડ્યું હોય, આજે કેટલા 100 વર્ષ થઈ ગયા, 112 વર્ષ. હવે 112 વર્ષ પછી જે અંદર પડ્યું હોય પાણીમાં, એ કેવું હોય? ભંગાર જ હોય ને. હા, તે ભંગાર અંદર જોવા જાઓ, એની કરતા ભંગારની દુકાને જઈને ભંગાર જોઈ લેવો હોય. હા, આપણે ભંગાર જ જોવો હોય તો આવો પ્રયાસ પણ ન કરવો જોઈએ. હજારો કિલોમીટર અંદર પાણીમાં જવાનો, એની કરતા ભંગારની દુકાને જઈ અને ભંગાર જોઈ લેવો હોય. આમાં બોલો ભંગાર પડ્યો હોય. બરાબર, અહીંયા છે ટીમલિયાવાડમાં 100 દુકાન છે ભંગારની. જાત જાતનો ભંગાર જોવા મળે. એટલે જે પણ બધા ભૌતિક કાર્યો હોય ને, બધા કેવા છે? શ્રમ કહેવાય કેવલમ. પ્રભુપાદ ઉદાહરણ આપે છે કે બકરી હોય ને, બકરીને 2 આંચળ હોય જેમાં દૂધ આવે, અને 2 આંચળ એવા હોય ગળામાં પણ આંચળ હોય બકરીને, એમાં દૂધ નહીં આવે. એમાં તો આપણે ગમે એટલું દોઈએ, બરાબર, ગમે એટલું દોઈએ, પણ એમાં દૂધ નહીં આવે. એટલે જે વાસ્તવિક જે આંચળ છે એમાં દૂધ આવે. એટલે વૈદિક વિધિ વિધાનોનું ગમે એટલું પાલન કર્યા કલયુગમાં, એ વસ્તુ શક્ય નથી. બરાબર, આપણે ગમે એટલું રોજ દાન આપવાનું, કોની પાસે અત્યારે સમય છે? 33 કરોડ દેવી દેવતાઓ છે આપણા. કેટલા? 33 કરોડ દેવી દેવતા. એક દેવને જે અગરબત્તી આપણે ફેરવી હોય ને, બીજા દેવને નહીં ચાલે. બીજા દેવને બીજી અગરબત્તી દેવાની. બરાબર, તો 33 કરોડ અગરબત્તી જોઈએ. 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવી હોય ને, વેદોની અંદર દેવી દેવતાઓનું પણ પૂજાનું વર્ણન છે. બરાબર, 1 રૂપિયો દાન આપીએ તો 33 કરોડ રૂપિયા જોઈએ રોજના. શક્ય જ નથી. છે શક્ય? નથી શક્ય. અને આ ભૌતિકવાદીઓના પ્રયાસ પણ આવા હોય. આવું શ્રમ એવાય કેવલમ, બહુ મહેનત કરે અને પછી કઈ મળે નહીં. એટલે આ કળિયુગમાં આ બધું શક્ય નથી. એટલે જ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, હરે નામ હરે નામ એવ કેવલમ, કલો નાસ્યવ 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 ગતિરન્યથા. ફક્ત હરિનું નામ અને હરિનું નામ. કારણ કે 3 વાર ચૈતન્ય મહાપ્રભુ એટલા માટે કહે છે કે હરે નામ એટલે કેવું છે? કર્મકાંડ દ્વારા પણ કળિયુગમાં કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. બરાબર, બીજું છે જ્ઞાન દ્વારા. આ જ્ઞાનીઓ નિરાકારને બ્રહ્મજ્યોતિને માનતા હોય. આપણે ઘણી બધી તર્ક વિતર્ક કરતા હોય. જ્ઞાનીઓ શબ્દ પ્રમાણ નહીં હોય એમની પાસે, પણ તર્ક વિતર્ક વધારે કરે. એનું જે નિર્ણય લેવામાં આવે તર્ક દ્વારા લેવામાં આવે. એટલે બીજું હરિનામ એ લોકોના માટે છે. અને ત્રીજું છે યોગીઓ માટે, જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ સુધી બેસે, લાંબા વાળ કરે, પછી લોકો દર્શન કરવા જાય. આમ દાઢી આમ લંબાવેલી હોય, મોટી મોટી, આમ નાની દાઢી હોય નાના બાપુ, મોટી દાઢી હોય મોટા બાપુ. બરાબર, પણ એવું નહીં હોય. ભગવાન કૃષ્ણ કહે છે કે જે પોતાના હૃદયમાં મારું ચિંતન કરે છે એ મોટા મોટો એક યોગી છે. યોગીના અપી સર્વેષામ, એ સૌથી શ્રેષ્ઠ યોગી છે, જે પોતાના હૃદયમાં મારું ચિંતન કરે છે. એટલે આ સમજવું જોઈએ. એટલે હરે નામ 3જી વાર. એટલે કળિયુગમાં હરે કૃષ્ણ મહામંત્રથી આપણે દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકીએ. અહીંયા શ્રીમદ ભાગવતમનો છે શ્લોક, તીર્થસ્થળોમાં પવિત્ર જળમાં સ્નાન કરવું, વૈદિક વિધિ પ્રમાણે તપ યજ્ઞો અવશ્યપણે કરવા, વૈદિક શાસ્ત્રોનું અનેકવાર અધ્યયન પારાયણ કરવું. બરાબર, આ બધું શક્ય નથી. કેટલા શાસ્ત્રો છે. આજે મેં પ્રોજેક્ટ તૈયાર કરેલો, ખાલી વેદ વ્યાસ મુનિ વૈદિક સાહિત્ય ગણેશજી પાસે લખાવે છે ને 18 પુરાણ, એના ખાલી 5 લાખ શ્લોક થઈ છે.
અને એના જે આગળના જે 4 કુમાર છે એ 1 અબજ શ્લોકની તો ખાલી રામાયણ બનાવેલી એમને. 1 અબજ શ્લોક બ્રહ્માજી 1 અબજ શ્લોકમાં રામાયણ આખી ગાય છે. 1 અબજ શ્લોક. આ 700 શ્લોકની ભગવદ્ ગીતા ઘણા ભક્તોએ નથી વાંચેલી હોતી ઇસ્કોનમાં. 700 શ્લોકની ભગવદ્ ગીતા. વિચાર કરો 1 અબજ શ્લોક એટલે ક્યાં વાત જાય? ભગવાનના ગુણગાન ગાય રામચંદ્ર ભગવાન. એટલે એ સમય હતો જે તપસ્યા 1000 વર્ષ દેવલોકના 1000 વર્ષ સુધી તપસ્યા કરતા હતા જ્યારે સૃષ્ટિનું નિર્માણ થાય બ્રહ્માજી. બરાબર. તો એ સતયુગમાં એ બધું શક્ય હતું, પણ કળિયુગમાં આ બધું શક્ય નથી. એટલે પ્રભુપાદ કહે છે કે હરે કૃષ્ણ મહામંત્રની 16 માળા કરો, બરાબર, શાસ્ત્રોનું અધ્યયન કરો, રીડિંગ હોવું જોઈએ. જેટલી માળા જેટલી મહત્વની છે ને એટલું જ રીડિંગ મહત્વનું છે. આપણને બધાને ખબર છે બાજરાનો રોટલો ખાઈએ ને તો એનાથી પોષણ મળી જાય. બરાબર. સૌરાષ્ટ્રના લોકોને બધાને ખ્યાલ હશે બાજરાનો રોટલો ખાય એટલે બધું જ પોષણ મળી જાય. પણ કોરો રોટલો નહીં ખવાય, એની સાથે શાક પણ જોઈએ ને, કંઈક જોઈએ એની સાથે, કંઈક લિક્વિડ જોઈએ, પ્રવાહી જોઈએ, દૂધ જોઈએ, દહીં જોઈએ, સબ્જી જોઈએ. કોરો રોટલો નહીં ખવાય. એટલે હરિનામમાં આપણી શ્રદ્ધા વધારવા માટે, શ્રદ્ધાને વધારવા માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. ભગવાનની લીલાઓનું ગુણગાન ગાવા જોઈએ અને સાંભળવા જોઈએ. તો આપણી ભક્તિમાં અવર પ્રગતિ થાય. નકર આપણે કંઈક ભેરવાઈ દઈશું. આ ગુરુ પૂર્ણિમા હતી, બરાબર. લોકો પોતપોતાના ગુરુને શું કહેવાય શાલ લઈને જાય, શાલ ધાબળો લઈને બોલવા અંબે અંબે નાખે અને પછી ગુરુની બાજુમાં બેસે અને ગુરુ આમ હાથ ફેરવે એટલે એમ કે ને કે આજ તો મારો ઉદ્ધાર થઈ ગયો, બેડો પાર થઈ ગયો, મારા ગુરુએ મને વાહમાં હાથ ફેરવો. લોકો એવું માને કે આ ઉદ્ધાર થઈ ગયો એમ. પણ ગુરુ શિષ્ય પરંપરામાં હોવા જોઈએ. બરાબર. 6 ઇન્દ્રિયો પર કંટ્રોલ હોવો જોઈએ. ગુરુ ભગવાનને તત્વથી જાણતા હોવા જોઈએ. આ બધી ગુરુની વ્યાખ્યાઓ છે. જે લોકો જાયના મૂલતા વગર ગમે ત્યાં જતા રહે અને ગુરુને પ્રસન્ન કરવા માટે, પોતાની પ્રસન્નતા માટે જાય ગુરુ પાસે. પણ ગુરુને પ્રસન્ન થવું તો થાય, નકર કાંઈ નહીં. અને સમય પ્રમાણે અત્યારે કેવું છે, પેલું મધર્સ ડે ને ફાધર્સ ડે ઉજવે ને બધા, એની જેમ ગુરુ પૂર્ણિમા ઉજવે. મધર્સ ડે માં કેવું હોય, માનો ફોટો મૂકી દઈ અને પછી 364 દિવસ પછી ભૂલી જાય. ફાધર્સ ડે ના દિવસે પેલો પપ્પાનો ફોટો મૂકી દે બધા અને પછી ભૂલી જાય. ગુરુ પૂનમમાં ગુરુનો ફોટો મૂકી દે પછી ભૂલી જાવ. એવું નથી હોતું. ધ્યાયાન્તુ વંતસ્થ યશસ્ત્રી સંજમ. ગુરુને સ્મરણ કરવા જોઈએ દિવસમાં 3 વાર અને ગુરુના આદેશને હંમેશા પોતાના જીવનનું ધ્યેય સમજવો જોઈએ. રોજ સવારે ઉઠીને ગુરુ મહારાજને પ્રણામ કરવા જોઈએ. ડેલી પ્રભુપાદને, આપણા ગુરુ મહારાજને ડેલી પ્રણામ કરવા જોઈએ. એમનું સ્મરણ કરીને દિવસની શુભ શરૂઆત થવી જોઈએ. એવું નહીં સમજવું જોઈએ કે ગુરુ મહારાજ કે પ્રભુપાદ આપણી સાથે નથી. શાસ્ત્રોના માધ્યમથી પ્રભુપાદ પણ આજે પણ આપણી સાથે છે. આપણને આદેશ આપે છે. જ્યારે આપણે શાસ્ત્રો ખોલીએ, પ્રભુપાદના કોઈ પણ પુસ્તક ખોલીએ, એક લિંડા નામના માતાજી હતા વિદેશની અંદર, લિંડા નામના માતાજી. તે માતાજી પ્રભુપાદને કહે છે કે શું કરવું ને શું નહીં કરવું અત્યારે સમજ નથી પડતી એમ. તો પ્રભુપાદ એક લેટર લખે છે લિંડા નામના માતાજીને કે તમે હરે કૃષ્ણ મહામંત્રની 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો, બરાબર છે, અને શ્રદ્ધાપૂર્વક ભગવાનની સેવા કરો અને પ્રચાર કરો. ભગવાન તમને ઓટોમેટિક તમારા હૃદયમાં માર્ગદર્શન આપશે તમને. બરાબર. પ્રભુપાદ એક લેટરથી એ માતાજીને ઉત્સાહિત કરી દઈ છે. એટલે એક પ્રભુપાદનો એક પત્રો પણ વાંચી લઈએ ને તો આપણે કૃષ્ણ ભક્તિમાં બહુ પ્રગતિ થાય. એટલે તો પ્રચાર કરવા જઈએ છીએ. ગઈકાલે પણ એક ભાગવતમ વિતરણ થયું દેવદાવન.
આજે ગઈકાલે હું જયારે મંગળા આરતીમાં અમે હતા ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો હતો. આજે ગુરુ પૂર્ણિમા છે, પૂનમના દિવસે ભાગવતનું વિતરણ કરવું બહુ ઉત્તમ ગણાય. એમાં આજે ભાગવત વિતરણ થઈ જાય અને ખરેખર વિતરણ થઈ ગયું તો બહુ ખુશ. અને ઘણા બધા પુસ્તકનું વિતરણ થયું કાલે. લગભગ આપણે 15,000 રૂપિયાનું બુક ડિસ્ટ્રીબ્યુશન થયું ગઈકાલે. ખાલી 7 ભક્તો હતા. બરાબર, આટલા બધા ભક્તો આવે તો કેટલું થઈ જાય? હા, આવવું જોઈએ પ્રચારમાં, સેવામાં. 2 કલાક થાય ખાલી 9 થી 11. વધારે સમય નહીં લાગે. મંગળામાં બહુ ઓછા ભક્તો દેખાય. આખું મંદિર ભરેલું હતું પણ આપણા ભક્તો લગભગ 5 હતા. આપણો પ્રયાસ હોવો જોઈએ. ભગવાન તરફ આપણું આકર્ષણ વધવું જોઈએ. આ આકર્ષણ આપણું કેવું ને ઘટી જાય. આ જાય છે એવી રીતે આમ ઉત્સાહથી હોવું જોઈએ. બરાબર, આજે કેમ ઉત્સાહથી આવ્યા એમ ગમે એટલો વરસાદ હતો આજે, પણ અત્યારે 50-60 ભક્તો આવ્યા એ બહુ ઉત્સાહની વાત કહેવાય. આપણી ગંભીરતા દેખાય આમાં કે ભાઈ આવા સમયમાં પણ આપણે સત્સંગ કર્યો, કીર્તન કર્યું, ભગવદ્ ગીતાના એક શ્લોક પર ડિસ્કસ કર્યું. બરાબર, આપણી ગંભીરતામાં દેખાય આવે. બરાબર, એટલે ગુરુ મહારાજનો આદેશ છે, પ્રભુપાદનો આદેશ છે કે મંગળા આરતી કરવી જોઈએ. બરાબર, 16 માળા કરવી જોઈએ, શાસ્ત્ર અધ્યયન કરવું જોઈએ, ભક્તોનો સંગ કરવો જોઈએ. ભક્તોનો સંગ એટલે એવું નથી કે ભાઈ હળી મળીને લેવું પછી ચાલ્યું જવાનું. મળી લીધું, તમે મને જોઈ લીધા, મેં તમને જોઈ લીધા એટલે પતી ગયું એવી રીતે નહીં. ઉદ્દેશ્યનું પાલન કરવું એ ભક્તોનો સંગ છે. ખ્યાલ આવ્યો? ઉદ્દેશ્યનું પાલન, આપણા ગુરુ મહારાજના ઉદ્દેશ્યનું પાલન કરશું ને તો એ ગુરુ મહારાજના સંઘનો આપણને લાભ મળશે, નકર લાભ નહીં મળે. એટલે આ સમજવું જોઈએ. ભક્તોના સંઘનું મિનિંગ બીજો નહીં થવો જોઈએ. ઉદ્દેશ્યનું પાલન થાય તો એ સંઘનું મહત્વ ગણાય. નકર અહીંયા મને ઘણા બધા કહે છે પ્રભુ તમે 16 માળા કરો, 4 દિનનું પાલન કરો, હું પાલન નહીં કરું તો કોઈ મિનિંગ નથી ને. એટલે પાલન થવું જોઈએ. મંગળા આરતીમાં આવવું જોઈએ, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં આવવું જોઈએ. જેમ જેમ સમય જાય ને પ્રભુપાદ કહેતા હતા એવરી યર ડબલ બુક, એવરી યર ડબલ એટલે દર વર્ષે આપણું ડબલ પુસ્તક વિતરણ થવું જોઈએ. આ વર્ષે જે આંકડો આવે ને ટોટલ મારી દેવાનો, આવતા વર્ષે ડબલ પુસ્તક વિતરણ થવું જોઈએ. તો આપણે ભક્તિમાં પ્રગતિ કરાય. આ પ્રભુપાદનો આદેશ છે. 11 રવિવાર એક ભાગવતમ, 2 દામોદર તમને આવ્યું. બરાબર, તો આવતા રવિવારે 2 ભાગવતમ જવા જોઈએ. કે ભાઈ આ મહિનાનું એક ભાગવતમ લખાઈ ગયું તો હવે વિતરણ નથી કરવું એવી રીતે નહીં. આપણે આ 2024ની સાલમાં 900 થી વધારે શ્રીમદ ભાગવતમનું વિતરણ થયું છે ઇસ્કોન મંદિર તરફથી સુરતમાં. વિચાર કરો, બધા જ ભક્તો પ્રયાસ કરે છે પ્રભુપાદને પ્રસન્ન કરવા માટે. પછી આપણને એવું થાય કે આપણે જ પ્રગતિ, આપણે જ દોડીએ છીએ એવું નથી. ઇસ્કોનના બધા જ ભક્તો દોડે છે ભગવાનની પ્રસન્નતા માટે, ગુરુની પ્રસન્નતા માટે. એટલે આપણો પ્રયાસ પૂરેપૂરો હોવો જોઈએ પ્રચારનો. બરાબર, પણ પહેલા પોતાની જાતને બચાવવાની છે. એના માટે આપણે મંગળા આરતી, 16 માળા, શાસ્ત્રનું અધ્યયન આ બહુ જરૂરી છે. આ મોટું જળાશય છે જે અહીંયા ભગવાન કહે છે ને, પ્રભુપાદે બહુ મોટું જળાશય બનાવ્યું છે ઇસ્કોન. એમાં આપણને બધું જ મળી જાય. જે 9 પ્રકારની ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ ઇસ્કોનમાં થાય છે. શ્રવણ થાય છે, અત્યારે આપણે કરીએ છીએ. કીર્તન થાય છે, હરે કૃષ્ણ મહામંત્રનું સ્મરણ થાય છે, સ્મરણ કરીએ છીએ. પાદ સેવન, ભગવાનની સેવા પૂજા કરીએ છીએ. બરાબર, અર્ચા વિગ્રહની સેવા થાય છે. બરાબર, દાસ્ય સત્ય, આત્મનિવેદન બધું થાય છે. એટલે પ્રગતિ આપણી ફટાફટ થવી જોઈએ. અને વધુ ને વધુ ભક્તો એકબીજાને ફોન કરીને સંખ્યા વધારવા માટે પ્રયાસ કરો.
આ હોલ ઘણો મોટો છે અને સંખ્યા બહુ ઓછી છે આપણી પાસે. બરાબર. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.